નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ફરી સુરત ડાયમંડ બુર્સમાં લીકરની મંજૂરી મળવાને લઈ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું। મનપાના વિવિધ ઝોનમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગ દ્વારા 230 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું। બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે જતા મોત। મેટ્રો સ્પાનની દુર્ઘટનાને કારણે હજી લોકો ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવા મજબૂર। સુરતમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા પદયાત્રા યોજાશે। નવસારી બાદ હવે દિલ્હી મોરામાં જળબંબાકારની સ્થિતિ, કાવેરી અંબિકા નદીના પાણીએ તારાજી સર્જી। સમાચાર વિગતવાર જોઈએ। સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ એટલે કે ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે। તેને જોતા હીરા ઉદ્યોગકારોએ હીરા ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને દેશ વિદેશના હીરાના વેપારીઓને આકર્ષી શકાય તે હેતુથી રાજ્ય સરકારમાં ગિફ્ટ સિટીની જેમ સુરત ડાયમંડ બુર્સમાં પણ દારૂ પીવાની છૂટ આપી શકે। ત્યારે ડાયમંડ બુર્સના બાંધકામ સમિતિના અધ્યક્ષ લાલજી પટેલે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે હીરાના ઉદ્યોગોને આગળ વધારવા દારૂની કોઈ જરૂરિયાત નથી। આ માટે સરકાર પાસે કોઈ દારૂની છૂટની મંજૂરી પણ માંગી નથી। ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ વધુ એક સ્થળે હીરા ઉદ્યોગના પ્રોત્સાહનના નામે દારૂ પીવા મળે તેવી વ્યવસ્થા ખુદ સરકાર કરવા જઈ રહી છે। જે રીતે ખુદ સરકાર જ દારૂબંધીના નિયમો હળવા કરવાના મૂડમાં છે તે જોતા કહી શકાય છે કે હવે ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ રહ્યું નથી। 35.54 એકરમાં ફેલાયેલું સુરત ડાયમંડ બુર્સ ગુજરાતનો ડ્રીમ પ્રોજેક્ટ છે। વર્ષ 2023માં કરાયેલા ઉદ્ઘાટન બાદ પણ આ પ્રોજેક્ટ હીરા ઉદ્યોગકારો તરફથી જાજો પ્રતિસાદ સાંપડ્યો નથી। કુલ 4500 ઓફિસ હોવા છતાં ડાયમંડ બુર્સ વૈશ્વિક ડાયમંડ ટ્રેડિંગ હબ બનવાની ગુજરાતની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરી શક્યો નથી। ગિફ્ટ સિટીના ઉદ્યોગકારો રોકાણકારોએ આકર્ષવા માટે દારૂબંધીની છૂટ અપાઈ હતી, ત્યારે સુરત ડાયમંડ બુર્સના પદાધિકારીઓ પણ રાજ્ય સરકારને દારૂ પીવાની છૂટ માટે માંગ કરી હતી। ગિફ્ટ સિટીની જેમ જ દારૂ છૂટને લઈ રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગિફ્ટ સિટીની જેમ જ દારૂ પીવાની છૂટને લઈ રાજ્ય સરકાર હીરા ઉદ્યોગકારોની દરખાસ્તને મંજૂરી આપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। એવું જાણવા મળ્યું છે કે જો ડાયમંડ બુર્સની દરખાસ્તને મંજૂરી મળશે તો ગૃહ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો દારૂના વપરાશ અને વેચાણ મુદ્દે એક માર્ગદર્શિકા જાહેર કરશે ને ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં ગિફ્ટ સિટી બાદ સુરત ડાયમંડ બુર્સમાં દારૂ પીરસવા માટે સરકારે તૈયારી આદરી છે। એવી ચર્ચા છે કે ખુદ સરકાર જ વેપાર ઉદ્યોગના બહાને ગુજરાતમાંથી દારૂબંધીને વધુને વધુ હળવી કરવાના મતમાં છે। જો આ સ્થિતિ રહી તો દારૂ પીવા માઉન્ટ આબુ, ગોવા કે રાજસ્થાન જવાની જરૂર નહીં પડે, બધું જ ગુજરાતમાં મળી શકે તેવી સ્થિતિ સર્જાશે। 2 દિવસથી ડ્રીમ સિટીની અંદર લીકર બાબતે ઘણા મીડિયા મિત્રોના ફોન આવે છે, પરંતુ મારે જણાવવાનું કે ગાંધીનગર ગિફ્ટ સિટી બન્યું છે। ગિફ્ટ સિટીની અંદર ટેક્સટાઇલ યુનિટ, બિલ્ડરના પ્રોજેક્ટો, આઈટી ક્ષેત્ર, ઘણા પ્રોજેક્ટો મલ્ટીનેશનલ કંપનીની ત્યાં ડેવલપ થઈ રહી છે। એટલે સરકારે ત્યાં ગિફ્ટ સિટીની અંદર એને વ્યવસ્થાની માટે કરવા માટે લીકર બાબતે છૂટ આપેલી છે। હવે રહી વાત સુરત ડ્રીમ સિટીની, ડ્રીમ સિટી પણ આજે 1600 એકરની અંદર આખું પથરાયેલું છે। અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્સ અત્યારે ચાલુ થઈ ગયું છે, જેમાં 250 ઓફિસ ચાલુ થઈ ગઈ છે, પરંતુ અંદર ટેક્સટાઇલ યુનિટ, આઈટી ક્ષેત્ર, અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી અહીંયા ઘણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો આવવાના છે, હોટેલો પણ આવવાની છે। એટલે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે, પણ મારા ખ્યાલમાં નથી। પરંતુ ડાયમંડ બુર્સની અંદર આવી કોઈ વ્યવસ્થા, આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી। એટલે ખાલી ખુલાસો કરવા માટે આપ મિત્રોને જણાવું છું। થેન્ક યુ, આભાર, જય હિન્દ। નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એવા CR પાટીલના હસ્તે આજરોજ સુરતના મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારો પૈકી સાઉથ ઝોન B કનકપુર હેઠળના નવા સમાવિષ્ટ કનકપુર, કંસાર,
પાલી, સચિન, પારડી, કણેદ, ઉબે તેમજ તલંગપુર વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે રાઇઝિંગ મેઇન નાખવાનો કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ ડિંડોલી ગોડાદરા વિસ્તારમાં રેલવે લાઇન ક્રોસ કરતા 6 લેનના રેલવે ઓવરબ્રિજનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. ઉપરાંત પૂર્વ વરાછા ઝોન એ વિસ્તારમાં સુરતથી કડોદરા જતા મુખ્ય માર્ગ પર ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું અને અશ્વિનીકુમાર રોડ પર એન્ટ્રી રેમ્પનું ખાતમુહૂર્ત કરાયું હતું. મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગ અંદાજિત 230.19 કરોડના ખર્ચે સાકારિત થયેલ પ્રકલ્પનું ખાતમુહૂર્ત નવસારીના સાંસદ કેન્દ્રીય મંત્રી એવા CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં ઉધના રોકડિયા હનુમાન મંદિર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લીધી હતી, જેમાં ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સુરત શહેરમાં ઉધના રોકડિયા હનુમાન મંદિર પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં પર્વત પાટિયા ગાયત્રી સોસાયટીમાં રહેતા 44 વર્ષીય નેહલબેન દિનેશભાઈ દાગા મોપેડ લઈને રોકડિયા હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટ્રક ચાલકે તેઓની મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માતની આ ઘટનામાં નેહાબેનને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બીજી તરફ તેના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતક 44 વર્ષીય નેહાબેનને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેઓના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ગત સોમવારે સરોલી નજીક મેટ્રો સ્પાનના 2 ભાગ થઈ ગયા હતા. બંધ કરાયેલા સારોલીની કડોદરા રોડ ફરી શરૂ કરવા મેટ્રો તારીખ લંબાવી રહ્યું છે, જેના કારણે 2 લાખથી વધારે વાહન ચાલકો બાનમાં મુકાયા છે. પર્વત પાટિયા સહિતના જે રૂટ પર ડાયવર્ઝન અપાયા છે ત્યાં પણ કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. દુર્ઘટનાના 6 દિવસ થઈ ગયા હોવા છતાં હજી સુધી સ્પાન ઉતારાયો નથી. પહેલા દિવસે મેટ્રોએ કહ્યું કે 24 કલાકમાં સ્પાન ઉતારી લઈશું, પરંતુ હજી કોઈ ઠેકાણા નથી. શનિવારે વરસાદને કારણે સ્પાન ઉતારી શકાયો ન હતો. હવે રવિવારે એટલે કે આજે ઉતારવામાં આવી તેવી સંભાવના છે, જેમાં 3.5 કરોડના ખર્ચની સંભાવના છે. સ્પાન ઉતારવાની કામગીરીમાં 100 લોકોની મદદ લેવામાં આવી રહી છે. જે મેટ્રોના અધિકારીઓ જણાવ્યું કે 100 પૈકી જે સ્પાન તૂટી ગયા છે તેને ડી સ્ટ્રેટની કામગીરી મોટાભાગે પૂરી થઈ ગઈ છે. વધુમાં જણાવ્યું કે ટ્રાફિકના લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે, તેથી અમે રોડ ખુલ્લો કરવા માટે ઝડપથી પ્રયાસ કરી રહ્યા છીએ. મેટ્રો એન્જિનિયર્સની એક્સપર્ટ ટીમ પણ બુધવારથી પહોંચી હતી અને ડિઝાઇનનો અભ્યાસ કર્યા બાદ 2 સ્પાન ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2 લોખંડના ટેકા પણ અપાયા છે. અલ્ટ્રાસોનિક સિસ્ટમની તપાસ કરવામાં આવી રહી છે કે શા માટે સ્પાન તૂટી ગયો છે. અત્યારે સુધીમાં 2 થી 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરત શહેર ખાતે તિરંગા પદયાત્રા આયોજન અર્થે જિલ્લા કલેક્ટર ડોક્ટર પારકી અધ્યક્ષતાને બેઠક યોજાઈ. ત્યાં બેઠકમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ તથા ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલ, પ્રાંત અધિકારી, જુદી જુદી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ આયોજિત બેઠકમાં જણાવ્યું હતું કે આગામી તારીખ 10 થી 13મી ઓગસ્ટ દરમિયાન શહેરમાં હર ઘર તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં શહેરીજનોને બહોળી સંખ્યામાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. દરેક નાગરિકો પોતાના ઘર પર તિરંગા લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવાની અપીલ તેમણે કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાય તે અંગે સંકલન કરવાની સૂચના આપી હતી. સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયતો તિરંગા સમયસર મળી જાય તેમજ શહેરમાં તિરંગા યાત્રા રૂટની પસંદગી સહિતની ચર્ચા કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની સીધી અસર લોકમાતાઓ પર થઈ રહી છે. પૂર્ણા, અંબિકા અને કાવેરી ત્રણેય નદીઓના સપાટીમાં વધારો થયો છે. અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી વધતા બિલીમોરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. બિલીમોરા શહેરમાં કાવેરી વિસ્તારમાં દેસરા અને કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાતા પાલિકા તંત્ર દોડતું થયું છે. 5 દિવસ પહેલા પૂર્ણા નદીએ નવસારી શહેરને પાણીથી તરબત કરી દીધું હતું અને 1.5 લાખથી વધુ લોકો હેરાન પરેશાન કરી મૂક્યા હતા. હવે અંબિકા અને કાવેરી નદીની જળ સપાટી વધતા બિલીમોરા શહેરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે.
કાવેરી નદી 15 ફૂટ વટાવી જતા દેસરા વિસ્તારમાં 30થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને 150થી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા છે. અંબિકા નદીની સપાટી વધતા રોડ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને પગલે સમગ્ર બિલીમોરા નગરપાલિકા વિસ્તારના નદીકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે અને સમગ્ર જિલ્લાનું તંત્ર કાવેરી અને અંબિકા નદીની જળ સપાટી પર નજર રાખી રહ્યું છે. એક તરફ વરસાદ વધ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. પવન સાથે વરસી રહેલ વરસાદને કારણે લોકોને સીધી અસર થઈ રહી છે. સાથે નદીના જળસ્તરમાં વધારો થતાં પાણી ભરવાની પણ શરૂઆત થતાં તંત્ર દોડતું થયું છે. મારું નામ ભાવિન મિસ્ત્રી છે અને હું અહીંયા જૂના કુંભાવાનો રહેવાસી છું. અહીંયા લગભગ વર્ષોથી આ તકલીફ છે અને આ લગભગ આ વર્ષથી ચોથી રેલ છે અને અહીંયા નગરપાલિકા તરફથી કોઈ સહાય મળતું નહીં. અમને સ્થળાંતરમાં મતલબ અહીંયા નોકરિયાતોને આવવા જવામાં તકલીફ થાય છે, બાઇકોમાં પાણી ભરાઈ જાય છે. તો એ બધી તકલીફની અમે ફેસ કરીએ છીએ અને એની કોઈ સોલ્યુશન મળતું નહીં. અહીંયા વાઘરેજ અગાડી જે બંધનું નિર્માણ થયું છે એના લીધે પ્રોટેક્શન વોલ છે, એ પ્રોટેક્શન વોલના લીધે પાણી અહીંયા ઘેરાવ થાય છે ને આ કાયમની તકલીફ છે. તો આના માટે તંત્રને એવું કહેવા માંગુ છું કે તમે કંઈ સોલ્યુશન લાવો આ માટે. સુરત શહેરમાં વરાછા વિસ્તાર અને ઉત્તરાણ વિસ્તારમાં ચોરીને અંજામ આપતા 2 શખ્સને પોલીસે પકડી પાડી 2 ગુના ઉકેલી નાખ્યા છે. તેમજ પોલીસે આરોપી પાસેથી વિવિધ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સુરત શહેરની ઉત્તરાણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે રિક્ષામાં એસીનું કમ્પ્રેસર લઈ જતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પ્રકાશ કોષ્ટી ધર્મેશ દેવીપૂજકની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા સુરતના ઉત્તરાણ વિસ્તારમાંથી તેમજ વરાછા વિસ્તારમાંથી વિવિધ દુકાનોને ટાર્ગેટ કરીને તેમની બહાર મૂકવામાં આવેલ એસીના આઉટડોર કમ્પ્રેસરની ચોરી કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરવાની સાથે તેઓની પાસેથી અલગ અલગ કંપનીના એસીના આઉટડોર કબજે કર્યા છે. આ બંને આરોપી પાસે પોલીસે કુલ 1,44,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ પોલીસે તેમની પૂછપરછ કરતા ચોરાએ ઉત્તરાણ અને વરાછા વિસ્તારમાંથી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ બંને આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં સરથાણા વિસ્તારમાં દારૂને લઈને ફરતી એક મહિલા પકડી પાડી છે. તેની પાસેથી પોલીસે દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે. સરથાણા પોલીસ દ્વારા સતર્ક રહીને કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક મહિલાની પૂછપરછ કરી હતી. તેમજ તેના પર શંકા જતા તેની પાસેથી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો, જેથી કરી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે કમલાબેન નામની 54 વર્ષીય મહિલાને ધરપકડ કરી હતી, જે મુંબઈથી સુરત દારૂ લઈને આવી અમરોલી ખાતે રહી હોવાનું કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ મહિલા આરોપીની વધુ પૂછપરછ કરવા સહિતની આગળની કાર્યવાહી શરૂ કરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં ડાયમંડ બુટ્સમાં લીકરની મંજૂરી મળવાને લઈ લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું. મનપાના વિવિધ ઝોનમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના 230 કરોડના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું. બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લેતા મોત. મેટ્રો સ્પાનની દુર્ઘટનાના કારણે હજી લોકો ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવા મજબૂર. સુરતમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા પદયાત્રા યોજાશે. નવસારી બાદ હવે બિલીમોરામાં જળબંબાકાર. કાવેરી અંબિકા નદીના પાણીઓ તારાજી સર્જી.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.